સમયની હારે ઘણું બધું બદલાય છે. આને આપણે આમ ઠેંગો કહેતા હતા ને, અત્યારે લાઇકમાં હાલે છે અંગૂઠો. આ કેટલું બધું બદલાઈ ગયું. ત્યારે આની આ કિંમત આમ કહેતા ખાલી, હવે એ લાઇકમાં પરિવર્તિત થઈ ગયો છે. આ એક મળે ને તો ઘણું બધું થઈ જાય છે. સબસ્ક્રાઈબર વધે, ફોલોવર વધી જાય, અને લાઇકથી તો ઘણાને 100 પૂરી થઈ જાય છે, ઘણાને મિલિયન પૂરી થઈ જાય છે, અને અમારા જેવાને 10 લાખ પૂરી થઈ જાય છે કે આનાથી. આ બહુ કામની ચીજ છે. હવે આ ઠેંગો નથી રહ્યો, આ લાઇક છે, લાઇક. એટલે બીજો એક વાત કહેવાની છે. કાલે મેં ઇન્સ્ટામાં એક વિડીયો જોયો હતો. એ બેન એમ કહેતા હતા કે ઘણાને એ કે ટકલા પસંદ નથી એમ. તો એમાં એણે 100ની નોટ બતાવી ને ગાંધી બાપુનો ફોટો, કે આ કેમ બૈરાઓને પસંદ છે. આ અપમાન છે એક જાતનું, ભાઈઓનું અને ગાંધી બાપુનું બેયનું. ટકલા શબ્દ વાપરવો જ ન જોઈએ, એ કુદરતી વસ્તુ છે. વાળ ને એ બધું, ને તો રાષ્ટ્રપિતા છે ને ગાંધીજી, એનું અપમાન ન કરાય. બનાવવાવાળાને આપણે કંઈ નથી શકતા, પણ આ તો મારું એવું મંતવ્ય છે કે આવું ન કરાય એમ, અપમાન ન થાય. પૈસા એ લક્ષ્મી તરીકે આપણે એને ઉપયોગ કરીએ છીએ. પૈસા એ પૈસા નથી, પણ લક્ષ્મી છે. એટલે નોટમાં તો આપણા રાષ્ટ્રપિતાનો ફોટો છે, એટલે ટકલા શબ્દય ન વપરાય. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો મારી ચેનલ. આભાર.